આપણે છે ને કોમેડી રીલ નું શૂટિંગ હાલતું હતું આમ તો જો કોમેડી રીલ બનાવે મારે જ આવી હાલત થાય હવે જાવી મેં તો અને નિરાતે ખાઈ લેજો પી લેજો ટાઈમે દવા પી લેજો અને ધ્યાન રાખજો પછી આવશું પાછા આટો રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાઈ ધોઈને હવે તૈયાર થઈ ગયા છીએ અને ઘરે તો બધા એમ કહેવાય કે આડાહોળા હોહોના કામમાં જતા રહેશે અને પિયરિયામાં હોવી એટલે આપણે થોડાક મોડા પણ જઈ ગયા છીએ અને શિવાની બેનને તૈયાર કર્યા અને આપણે પણ તૈયાર થઈ જાય છીએ અને મારા મમ્મીને જવાનું હતું લાડવા ખાવા એટલે હવે લગ્ન ગાળો ને એવું બધું આવી ગયું છે એટલે બધાને નોખા ક્યાંક જવાનું હોય અને અત્યારે એમ કહેવાય કે ફૂલ સિઝન વાવેતરની ને એવી બધી સિઝન છે એટલે બધા કાંક વાડીમાં જતા રહેશે ને દાદા હશે એટલે દાદાની સારવારમાં થોડા ઘણા હોય ને પછી થોડું ઘણું કામ કરતા જાય ને એવું બધું તારે ઘરે અમારે હાલે છે એટલે શિરાવી લીધું ને બસ ના તૈયાર થઈ ગયા ને ત્યારે આપણે અગાશીમાંથી આવતા રહીશું હવે જોવી એકાદ બે જામફળ હારા જડે તો લેતા જઈશું આપણે ઘરે ઘણા ખરા જામફળ દેખાય છે કેવા સરસ મજાના દેખાય છે અને દાદાને આ બાજુ બગીચા નીચે ખાટલો છે કાલે બેઠા હતા ના છે એટલે અમે પછી અંધારું થઈ ગયું એટલે ઓસરીમાં વૈયા હતા એટલે ત્યાં બેઠા હતા ને આખી રાત ના ને પછી દાદાને ઘરે છે ને ઓછું ગમે ને દાદાને બેઠ ઉઠ ને એવું બધું અમે પેલા હાજા હતા ને ત્યારે બગીચામાં જ દાદા બેસતા હોય એટલે એને વધારે બગીચામાં જ ગમે અને આમાં તડકો આવે ને એટલે થોડીક વાર તડકે ખાટલો રાખ્યો હતો અત્યારે થોડોક વધારે તડકો થઈ જશે એટલે છાંયે ખાટલો લઈ લીધો છે અને બધા મહેમાન ખબર પૂછવાની એમ બધા આવતા હોય એટલે બધા બગીચામાં બેહે તો ત્રણ જામફળ આપણે ઉતાર્યા છે માન આવા જડ્યા છે મેં કીધું ખાય એવા આમ દાંતે કૂતે નહીં એવા છે જ્યાં જામફળ છે ને મોટા થાય છે પણ હજુ એટલા બધા મોટા થયા નથી એટલે ત્રણ જામફળ લઈને આપણે ઘરે જાવી હવે મારા કાકાને એને સરસ મજાના એમ કહેવાય કે સૂરજમુખી થઈ ગયા છે ફૂલ ઓણ જ વાવ્યા છે ને ઓણ ને ઓણ એમ કહેવાય કે કેવા મોટા ફૂલે આવવા મળ્યા છે અને જે આમાં બી હોય ને બી હજુ ખાય એવા નહીં થયા હોય કેવા સરસ મજાના છે મેં તો છે ને બહુ અમારે કે સૂરજમુખી ના આમ કહેવાય કે ફૂલ થતા નથી એટલે મને બહુ નવીન લાગે અને બહુ જ જોવાય એમ થાય કેવા સરસ મજાના છે ઓલી બાજુ વતન છે અને હજુ એમ કરતો કેવડું આમ મોટું ગોટાઈ એવડું મોટું થઈ ગયું છે એટલે આમાં કદાચ બી થયા હોય ચાલો તે હવે આપણે ઘરે જતું રહેવાનું છે એટલે આપણે આવતા રહીશું નંદીએ એટલે નંદીએ કીધું એક આંટો માર લેવી અને પછી બધાને મળી લેવી અને પછી ઘરે આપણે જતા રહેવી અને ઘેલો નંદી એમ કહેવાય કે હજુ વદા માથેથી પાણી જાય છે નકર વર્ષો વર્ષે અત્યારે આવું ટાણું આવે ને એટલે વદા માથેથી પાણી ન જતું હોય ખાલી આમ ચેક ડેમ ને બધું ભરેલું હોય પણ વણ તો એટલો વરસાદ છે ને હજી વદા માથે થઈને જ પાણી જાય છે એટલે મોડો વરસાદ આવ્યો ને પાછો વધારે સારો વરસાદ આવી ગયો તો આ બાજુ છેલ્લે માંડવીને કાઢવાનું ને એવું ટાણું એવા ટાણે વરસાદ આવ્યો ને તો પૂર મેં આવી ગયો તો એટલે હજુ વદા માથેથી પાણી જાય છે કેટલું હજુ પાણી જાય છે અને કેટલો શેવાળ વળી ગયો છે અને કેવા આપણે નાવા આવ્યા હતા ને ત્યારે આમાં એટલો બધો શેવાળ લેવું નહોતું એ લાકડું હજુ પણ છે લાકડું ને જો ટીટોડિયું માથે રખડે છે અને હજી તો કેટલું પાણી જાય છે તો નંદીએ તો એક આંટો મારવા આવવું પડે ને હવે ફરીને આંટો પાછા આવી કાં તો ઘણું ખરું પાણી આપણે ઓછું પણ થઈ જશે ખેલો નંદીમાં પછી કેમ કે હવે નવા વાવેતર થાય અને પછી બધે પાવાનું ને એમ બધે ચાલુ થઈ જાય ને એટલે ઓછું પાણી થઈ જાય અને હવે ઘરે બધાને મળી લેવી આપણે છે એટલા અને પછી આપણે ઘરે પણ જતું રહેવાનું છે જામફળ ખાય છે નહીં વાંધો આવે એટલા બધા નહીં બહુ નહીં ખાધું જામફળ ઘરની જામફળી છે એટલે પછી ખાધા વિના કાંઈ હાલે નહીં સિવાય નહીં જામફળ ખાવશો જામફળ ક્યાં કે જામફળી એ હાથમાં છે જામફળીને જાડવું છે હો જઈ લે આ ઉપર જામફળીને જાડવું કિરીટભાઈ ને ભદાભાઈ ને ભણવા જવામાં થોડોક હાલ આવે છે કેમ કે વેકેશન હવે ખુલ્લું છે ને એટલે વેકેશન હતું ને તાર સુધી એટલે ઘરે રહ્યા ને એટલે હવે ગમતું નથી ને ઈ લસણ ના ફોતરા નથી ઉડાડવા ભણવા વી જવાનું છે ને નથી જવું કેમ નથી જવું જામ ગા આવે જો શિવાની પપ્પા ને એના મામા ને ઢોર ને નીણ બીન નાખવાનું ને એવું બધું ચાલુ છે બદલાવાનું ને એવું બધું અને ફદાભાઈ ને ભણવા કેમ નથી જવું કે કિરીટભાઈ ને કા ઘરે રહેવું ગમે છે નિશાળે નથી ગમતું આ વેકેશન પડે ને એટલે પછી છોકરાને છે ને હંધાઈને આવું થાય પછી હબદેરે જવું એમ જ ન થાય વેકેશનમાં જાણે બહુ રખડે ને બહુ મજા કરે ને પછી જયારે નિશાળ ખુલે ને એટલે બસ રોવાનું ચાલુ થઈ જાય પછી થોડાક દિવસ 4-5 દિવસ એમ કરશે ને પછી પાછા એક ધારા નિશાળે જવા મળશે એટલે પછી વાંધો ન આવે નહીં નાળિયેરીને થળિયામાં જ બેઠો જો હાલો તો હવે આપણે ઘરે વિજાવાનું છે એટલે દાદાને બધાને મળી લેવી અને પછી આપણે ઘરે જતા રહેવી ઠેલા બેલા કાંઈક પેક કરવાળવી અને દાદાએ દવા બવા પી લીધી છે ને હવે આરામ કરવાનો છે નહીં દાદા હવે જાવી મેં તો અને નિરાતે ખાઈ લેજો પી લેજો ટાઈમે દવા પી લેજો અને ધ્યાન રાખજો પછી આવશું પાછા આટો
હવે ઘડી ખુઈ જાવ, દવા પીધી છે ને હમણાં. ખાવાનું ભાવે એટલું ખાજો, માપે માપે ખાવાનું હોય, કેમ કે હજુ ઓલા ટાકા ને એવું બધું છે ને એટલે પેટ ભરીને નહીં ખાવાનું, આમ થોડું થોડું ખાવાનું. એટલે દાદાને ઘણી ભૂખ તો લાગતી હોય, કેમ કે દવા ને એવું પીવે ને એટલે ખાવું એમ થતું હોય ને દાદા. તો હવે ધ્યાન રાખજો તે તમારી, અમે જાવી છીએ. સુઈ જાવ, જામફળ જોવો છો? ગટુમરું જામફળ ના છે દાદા, હુતા હુતા જામફળ બામફળ જોયા કરશે ને એવું કરશે. ઘડે ખુઈ જાવ, હમણાં છોકરા નિહાળ વ્યા જાય ને એટલે બોલતા બંધ થઈ જાય, નીંદર આવી જાય હારી. અહીંથી દાદા નો દેખાય પાંદડામાં, દાદાને હુતા હુતા જામફળ ફાળે જાય. હમણાં ઈ જામફળી માં ઓલા ધાબામાં ચડીને લેવાય જાય. તે ખારું હાલો તો એમ જાવી છે દાદા. હો, તમે આરામ કરજો ને ખાજો પીજો ને બહુ બીજું ટેન્શન લેતા ને. સીંધી દેવાય ઘણાય છે એટલે બધા એમ કેવાય કે ટાઈમે હજી તો ઉભા કરવાનું બિહારવા પડે ને એવું બધું એમ કેવાય કે તકલીફ હજી દાદા ને રે, બાર લઈ જવા હોય તો એ બાવડું ચાલીને લઈ જવા પડે છે. એટલે હવે તો અહીં બસ બગીચાની છે ખાટલો લઈ દીધો છે ને આરામ કરશે. હવે રોકાઈ ગયા. હા ઘરે જવાનું છે. મેં કીધું રોકાવાનું કે છે, એ નહીં થવું. જો એને ક્યાં આવવું છે, મામાને ઘરે રહેવું છે એને નહીં થવું. શિવાની ઈ જો તો એના હાલો એમ જો આવે તો મને કેવાનું. શિવાની હા પાડે ને તો જાવું છે, નકર રોકાવશે. જો તમારે સામું નથી જોઈતી, જોવે છે. હા શિવાની હાલો આપણા ઘરે. હા આમ જો તો હાલો આપડા ઘરે. ના મૂકી છે મોટી, ના નળ ખોલે છે ને થોડું થોડું પાણી આવે એટલે પછી પીવે છે. એને આવડે છે, આ જો એને જ ઢોળ્યું છે, એને ખોલતા આવડે જ છે નહીં સિવાય નહીં. હાલો તો અને જાવી પછી હાલો. હવે હંધાઈને મળી લીધું છે અને હંધાઈને બાય બાય ટાટા કઈ હવે હાલતા થાય અને સિવાયને બેન છે ને રમત કરે છે. હવે હાલો ગાડી લઈને આ બાજુથી આવે છે. હાલો રાહુલભાઈ. એને કેટલું કામ છે તારે, પાણી ને એવું વાળવાનું હોય. હા એવું બધું કામ હોય. પછી નિરાતે પાછા આવશે આટા ને. હમણાં કઈ ને રાહુલભાઈ અધેર લીમડા પાસે પહોંચી જાવ. સારું હાલો તે હવે ધીમે ધીમે હાલતા થઈ જાય છે. અમે થઈ ઠેલા બેલા જો આપડે બંધાઈ જશે અને શિવાની બેન ને લેવી અને સુંદરી બુંદરી ઓઢાડીને બે જવી ગાડી માથે ને હવે પછી ઈશ્વરિયા જઈને જ આપણે મળશું. નિંદર પૂરી થઈ ગઈ. નિંદર પૂરી થઈ ગઈ. વાટ માંથી શું લાતા આયા? શું લાવ્યા આમાં? શું લાયા? જામફળ લાયા. ના સાજી ગઈ નકર ફૂટી એક તો વાટમાં પાડી દીધું. પાડી દીધું હોતન. લો રામ રામ કીધા છે એમ કહી દે. ફુયા હંધાય બાઈ મારા મામા દાદા કેતા હે આ મારી પાસે નહીં ખાઈ હતી મામા ખાઈ એટલે હજી એને નીંદર સુસ્તી નથી. આપડે છે ને કોમેડી રીલ નું શૂટિંગ હાલતું હતું. આમ તો જો દર ફેર કોમેડી રીલ બનાવે મારે જ આવી હાલત થાય. કાઢવા જવાનું થાય. શિવાની પાસે હતો. શિવાની આમ તો જો તાર મમ્મી બે જા રેવા દે. એટલું બધું મોટું એલું થઈ ગયું. તમારે નહીં સમજાવવું પડશે પેલા. વળી સામાવણી જોઉં ને પેલા આમ જો હવે મોટું મોટું તો નહીં પડે. કોમેડી રીલ બનાવવા થાય એટલે તારો વારો જ ચડી જાય. કેવી બની મસ્ત મજાની. એકવાર જોઈ આવો ઇન્સ્ટાગ્રામ માં જઈને. ઇન્સ્ટાગ્રામ માં જઈને જોઈ લેજો કેવી રીલ બની છે. પણ આવી કાક મારી હાલત થઈ ગઈ કોમેડી રીલ બનાવવા. નામ શું છે ઈ તો તય નામ શું છે ઇન્સ્ટાગ્રામ નું ઈ તો કે અમિત રિંકલ વ્લોગ. અમિત રિંકલ વ્લોગ ની આ નામની આઈડી છે આપણે. તારો લુક બહુ મસ્ત મજાનો દેખાય છે. તમાર માથી નહીં થવું પડે. માથા પર હોતન લોટ છે તો મને ખબર એ નથી. તો કેવી ગઈ હું થોડી સરસ મજાની થઈ ગઈ હતી. અત્યારે પાછી હતી એવી નહીં થઈ ગઈ નહીં. અને આપણા વંશભાઈ છે ને એના મામાના ઘરેથી એને આવતા રહ્યા છે કેમ કે વેકેશન ખુલી ગયું હતું એટલે નિશાળે જવાનું હોય નહીં. વંશભાઈ બહુ તારી યાદ આવતી હતી. હો તને આવતી હતી અમારે બધાની યાદ નથી આવતી? અમને તો બહુ આવતી હતી તારી યાદ. કીધું વંશભાઈ મામાના ઘરે જતો રહ્યો છે ને ત્યાં અમને ગમતું જ નથી.
હો હાસું બસ તને અમે રોજ સંભાળતા હતા તને હેટકી આવતી હતી કે નતા આવતી ઈ તો છે આવતી હતી જો આવતી હતી ને હેટકી તો અમે બધા સંભાળતા હતા તને એટલે તને હેટકી આવતી હતી હું લાવ્યો મામાને ઘરેથી રમકડા ચાલો બધા નાસ્તો કરો તમારી કતાબેન ગામમાં મોકલ્યા કેટલો બધો ભાગ લઈને આવી નાસ્તો કરી દો બે ભાઈ બોન એકલા એકલા ખાય હે મારા ભાગમાં કઈ વધવા નહીં દીધું મારે શું ખાવાનું ખોટો બોલમાં હાથ બધો આ એક ખાલી એકા હજી એક ના ખોલામ કે ખંતાડી નાખ્યો ને આ મેં નથી ખાધા આમ તઈને થઈને ખાધું લાવ એક ખાવ તો હાથમાં હા ખાધું હજુ ખાવાની છે કાયો ફેર ખાવાની છે ખાડ સિંગ આપણે ઘરની છે આ સિંગ ભજીયા લાવ્યા છે સિંગ ભજીયા નો લાવ્યો તો ખાડ સિંગ એક જ થાય નો થાય મારે બોલવું જ નથી ને ભાત હા અંકિતાબેન નિશાળે ગયા હતા પછી આવ્યા કેમ નિશાળે હવે 10મું ધોરણ કેમ મજા આવે આનંદ આવે છે તે સારું લ્યો નહીં તો બધાએ હવે નાસ્તો કરી લીધો છે અને આપણે હવે માંડવી જે દવણું કરેલી છે ને એ સલાખામાં ભરવાની છે એટલે ગાડી બાંધવાની છે એટલે વચ્ચેથી આટલી વહી જાય ને તો થોડી ઘાલસાલમાં સારું રહે આ બધી ચોખ્ખી કરેલી છે એ સામે સલાખામાં નાખી દેવી માંડવીને એવું જ ભરવા આપણે બેઠા હતા પણ અંકિતાબેન નાસ્તો લઈને આવ્યા એટલે નાસ્તો કરવા માંડ્યા હવે માંડવીને એવું બધું ભરાઈ જાય પછી વાળું પાણીનું ને એવું બધી રસોઈ બનાવવાની ને એવી બધી તૈયારી કરવી આપણે કેમ કે હવે દી હાથમી ગયો છે એટલે દી હાથમાંનું ટાણું થઈ ગયું છે જાજો દી દેખાતો નથી અને બા ઢોરમાલ બાજુ ગયા છે એટલે ઢોરમાલ કરે છે તો કા આપણે એટલું બધું ઘરકામ છે આ બધું કામ કરી નાખવી અને પછી વાળું પાણી બનાવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય